પોતાની ઇન્દ્રિયો. સાધુઓની ઇન્દ્રિયો તો પ્રશસ્તપણે પ્રવર્તનારી જ હોવી જોઈએ. સહેજ પણ અપ્રશસ્તતા આવી જાય તો સાધુને કંપારી છૂટે. ગૃહસ્થો પોતાની ઇન્દ્રિયોને કેવળ પ્રશસ્તપણે પ્રવર્તાવનારા ન બની શકે તો પણ અપ્રશસ્તમાં મર્યાદિત બની જવી જોઈએ અને પ્રશસ્તતાને જે વધારવાનો પ્રયત્ન ચાલુ હોવો જોઈએ. આ માટે આત્માને એકાંતમાં પૂછવું. આની જે છીવટ નહીં રાખે તે સાધુના વેશમાં હોવા છતાં પણ દુર્ગતિમાં જ જવાના એમ કહેવામાં પણ હરકત નથી. કારણ કે ઇન્દ્રિયોની સ્વચ્છંદતાનું અંતિમ પરિણામ એ જ છે. ધર્મીના લેબાસમાં ફરવા છતાં પણ દંભીઓ પરિણામે દુર્ગતિમાં જ જવાના એ વાત સુનિશ્ચિત જેવી જ છે. આ શાસનમાં સૌને માટે ન્યાય સરખો છે. શ્રી વિતરાગ પરમાત્માના શાસનમાં કોઈનીય શરમ રાખવામાં આવતી નથી. સાધુ કે ગ્રહસ્થ જે તેટલું પાપ કરે તેને તેટલું ફળ મળે જ એમ આ શાસનમાં સ્પષ્ટપણે ફરમાવેલું છે. આમ હોવાથી જ કહેવાય છે કે શરીરને સંયમનું સાધન બનાવવા માટે ખાવા દેવાની છૂટ છે પણ સ્વાદની અહીં છૂટ નથી. ઇન્દ્રિયોને સ્વચ્છંદતાને જેટલી પોષીને એટલો નાશ જરૂર જ થવાનો એ સ્પષ્ટ વાત છે. કર્મ સત્તા પાસે ઉપવાસની ગણતરી રહે છે તેમ સ્વાદની ગણતરી પણ રહે છે. સ્વાદ આદિને છોડવાની ઈચ્છા વિનાનો તપ એ લાંગણ છે. 10 ઉપવાસમાં જેટલા કર્મ ખપે એના કરતાંય કેટલા કલાકમાં સ્વાદમાં અનેક ગુણો કર્મ બંધાય એમ શક્ય છે. આટલું કર્યું એમ ગણવું નકામું છે પણ કેટલું ભૂખ્યું એ જ ખાસ જોવાનું છે. 170 પગથિયાં ચડ્યો પણ છેલ્લું એક ચૂક્યો તો 170 ચઢ્યાની મહેનત નકામી જાય છે. એક બ્રાહ્મણને ચિંતામણી મેળવવાની ઈચ્છા જાગી કારણ કે ચિંતામણીના ગુણને એ જાણતો હતો. એ રત્નદ્વીપમાં ગયો અને ત્યાં જઈને તેણે ઉપવાસ આદર્યો. જ્યાં સુધી ચિંતામણી ન મળે ત્યાં સુધી ખાવું નહીં એવી પ્રતિજ્ઞા કરી બેઠો. 21 દિવસ થયા. દેવી આવી. દેવીએ કહ્યું કે તારા ભાગ્યમાં ચિંતામણી નથી. પણ પેલા બ્રાહ્મણે એ માન્યું નહીં એટલે દેવીએ તેને ચિંતામણી રત્ન આપ્યું. હવે ચિંતામણી રત્ન લઈને તે પાછો જાય છે. રાત્રે ચંદ્ર ઉગ્યો. જહાજના કિનારે બેસીને વિચાર કરે છે કે ચંદ્ર વધે કે મારો ચિંતામણી. એમ કરતાં કરતાં ચિંતામણી ગયો સાગરમાં. સાગરમાં ગયેલો હાથમાં આવે. મહેનત કેટલી કરી એ મહેનત ન ગણાય કારણ કે તે ફોકટ ગઈ. ભૂલ કરી તે જ ગણાય. મેં આટલા ઉપવાસ કર્યા, આટલી વાનગીઓ રચાવી, હીરાના હાર ચડાવ્યા, મેં એ ગણ્યા કરો અને કાંઈ અર્થ નથી. અવસરે જરૂર પડે ન કહેવાય પણ ગણ્યા કર્યા શો ફાયદો થાય? સાથે એ જોવું જોઈએ કે કર્યું તે કયા ઉદ્દેશથી કર્યું? આટલું કર્યા આત્મા વધુ શુદ્ધ બન્યો કે નહીં? ગમે તેટલું કર્યું પણ કર્યું શા હેતુથી? વિપરીત ભાવ આવી જતાં દુઃખ થયું કે નહીં? ઘણું કરવાની શક્તિ છતાં થોડું જ કર્યું કે શક્તિ મુજબ કર્યું? કરીને તેના પરિણામે પૌદ્ગલિક લાલસા વધારી કે નહીં? આ બધું જોતા રહેવું જોઈએ. 1,00,000 આંબીલ કરે અને એક પાંડામાં સ્વાદ કરે તો વખતે પેલા તપને નહીં જરા કરતાં સ્વાદનો બંધ વધી જાય એમય બને. ઉપવાસ આંબીલ વગેરે ભૂખ મારવા કે શરીરની સૂકવણી કરવા માટે નથી પણ સ્વાદવૃત્તિ આદિની સૂકવણી કરવા માટે છે. આવો વિવેકપૂર્ણ વિચાર સાચા સમ્યક દ્રષ્ટિને જ આવે. એ ઉપવાસ છઠ આઠમ માસ ખમણ આદિને ન ગણે. એ પારણાને જ જુએ. પારણામાં કોઈ ચીજ એને ખેંચે તો એની આધીન થઈ એ પોતાના તપને ફોગટ કરવાની પ્રવૃત્તિ ન જ કરે. પારણામાં પહોળો જ થાય એનો તપની સાચી તપની કોટીમાં ગણતા થતી નથી. અબજોપતિ ભયંકર ગુનામાં પકડાય તો પણ જેલમાં જ જાય અને કાયદાબજ પણ તેવો ગુન્ય કરે તો જેલમાં જ જાય. એમ તપસ્વીઓના તપ પણ જો તેના રસનાના ગુલામ બને તો ગણનામાં આવતો નથી. એ પણ તપ નથી પણ કાય કષ્ટ છે. સાચો તપ તો તે કહેવાય કે જે તપના યોગે ઇન્દ્રિય નિગ્રહાદિ વધે. જ્ઞાની તો બધું જાણનારા છે. આ જરૂર છે માટે ખાય છે કે સ્વાદ માટે ખાય છે એ જ્ઞાની બરાબર જાણે છે. પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે ગીતા આચાર્ય આદિ એ પણ પરીક્ષા કરીને પ્રાયશ્ચિત આપવાનું હોય છે. છદસને અંતરનું સાક્ષાત જ્ઞાન નથી હોતું. પણ આકૃતિ જોઈ લે. ફરી ફરી 3 વાર બોલાવે. 3 વાર એક સરખું બોલે ત્યારે જ સાચું માને. જેટલો મનનો મેલ બાકી રહે તેટલું પ્રાયશ્ચિત વધે. પાપ શુદ્ધિ કરાવવામાં વિધિમાં પ્રથમ મનનો મેલ કઢાવવાનો હોય છે. ઇન્દ્રિયોના વિકાર એ ખરેખર જ શરીરનો સડો છે અને ઇન્દ્રિયોનો સદુપયોગ એ શરીરની શુદ્ધિ છે. દુરુપયોગ એ વિકાર છે અને સદુપયોગ એ વિકાસ છે. સાધુ એટલે નિર્વિકાર અને શ્રાવક એટલે વિકારમાં મર્યાદાવાળા. નિર્વિકાર બનવાના ઈરાદે મર્યાદામાં વધતા જનારા. શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલા 9 તત્વોને નિઃશંકપણે માનવાની જેમ યોગ્ય રુચિ થાય તેને જ્ઞાનીઓ સમ્યક દર્શન તરીકે ઓળખાવે છે. આવું સમ્યક દર્શન જે આત્મામાં હોય તે આત્માને સ્પષ્ટપણે એમ લાગે છે કે જીવની સાથે અનાદિનો અજીવનો યોગ છૂટે એ રીતે વર્તવું એ સંસારથી અને દુઃખમાત્રથી છૂટવાનો ઉપાય છે.
કલ્પનાથી એમ કલ્પવું કે આપણા શરીર એમ થઈ થવું જોઈએ કે આવો માલિક ન જોઈએ, કારણ કે પેટ ભરે છે પણ ડૂચા મારે છે. સંયમ સાધક શરીર માટે આહાર સાધુઓ કઈ રીતે લે છે એ માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. એક વાણિયો હતો. વાણિયો એટલે લોભી. હીરા માણેક પન્ના વગેરે લઈને તેને અટવી ઉલ્લંઘવાની હતી. અટવીમાં ચોર લૂંટારાઓનો ભય એટલે એણે યુક્તિ કરી. હીરા માણેક આદિ એક જગ્યાએ દાટીને પથ્થરા ઉપાડ્યા. ગાંડાની જેમ પથ્થરાને હીરા માણેક વગેરે બોલતો બોલતો ચાલ્યો. એમ 5-10 વખત કર્યું ને એ રીતે બધા લૂંટારાઓને પ્રતીતિ કરાવી કે એ ગાંડો છે, એની પાસે કંઈ નથી. હીરા કહે છે પણ પથ્થરા જ લઈને ફરે છે. આટલું કર્યા પછીથી તે હીરા વગેરે લઈને ચાલ્યો અને સહી સલામત ઘર પહોંચી ગયો. આ વખતે એને ભય હતો. લૂંટારાની અટવીમાં હીરા માણેક વગેરે સહી સલામત ઘેર લઈ જવાની જ એને ચિંતા હતી. શું ખાધું શું પીધું એનો વિચાર એણે નહોતો કર્યો, પણ માલ ઘેર સહી સલામત પહોંચવાના જ વિચારમાં એ હતો. આ રીતે સાધુને આહાર કરવાનો છે. અહીં નિર્દોષપણે ખાવું એ ગુનો નથી, પણ સ્વાદ કરવો એ ગુનો છે. સોનાની 10 પાટો સાથે મૂકીને મજૂર જાય પણ એથી એ શ્રીમંત ન જ કહેવાય. તેમ સ્વાદ નહીં કરનાર મુનિ નિર્દોષ ભિક્ષાન્ન ખાય તો પણ ખાનારા ન જ ગણાય. એવા મુનિઓએ પાપીઓને પણ કેવલ જ્ઞાન આપ્યા. અર્થાત એવી મુનિઓની સુંદર આચારશીલતાને જોતા પાપીઓમાંથી પણ પાપવૃત્તિ ચાલી ગઈ. શ્રી ઇલાચીપુત્રનું આપણે ત્યાં દ્રષ્ટાંત છે. નટડી ઉપર મોહ પામીને નૃત્ય કલા શીખ્યો. રાજા આગળ નાચ કરે છે. રાજાને પણ એ જ નટડી ઉપર મોહ જાગ્યો. એ મોહના યોગે રાજા શ્રી ઇલાચીપુત્રનો નાશ ઈચ્છે છે. શ્રી ઇલાચીપુત્ર ઘણું નાચે છે, પણ રાજા ઇનામ આપતા નથી. શ્રી ઇલાચીપુત્ર સમજી ગયો કે જેનો અર્થી હું છું તેનો જ અર્થી આ રાજા છે. આમ છતાં પણ રાજાનો ઇનામ મેળવીને તે પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે તે એક વખત વધુ વાંસ ઉપર ચઢે છે. એક પદ્મિની સ્ત્રી મોદકનો થાળ એક મુનિવર સામે ધરીને વહોરવાની વિનંતી કરી રહી છે. બહુ જ આગ્રહપૂર્વક તે લ્યો લ્યો એમ કહે છે, પણ મુનિ મોદક લેવાની ના પાડે છે. રમણીનું રૂપ કે મોદકની મીઠાશ કશું એ મુનિવરને લોભાવી શકતું નથી. મુનિવરની દ્રષ્ટિ અતિ પ્રશાંત છે. એ દ્રશ્ય શ્રી ઇલાચીપુત્રની આંખે ચડ્યું. એને વિચાર આવે છે કે આ પણ માનવી છે અને હું પણ માનવી છું. ક્યાં તે અને ક્યાં હું? પદ્મિની સામે હોવા છતાં મુનિની એક રૂંવાટી પણ ફરકતી નથી અને સ્વાદિષ્ટ મોદક વહોરવાની અતિ આગ્રહ છતાં મુનિ ના પાડે છે. આ મુનિથી જ બને ને! ઇન્દ્રિયો ઉપર કેટલો સંયમ હશે! ઇન્દ્રિયોને ગુલામ તો કહે કે કાલે કામ લાગશે. શ્રી ઇલાચીપુત્ર વિચારે છે કે મને કજાતને નાટડી ગમી. એને મેળવવા ખાતર મેં મારા કુલને લજવ્યું. ધન્ય છે આ મહાત્માને, ધિક્કાર છે મને! આ વિચારમાંથી તે ધ્યાને ચડ્યા. શ્રેણી માંડી અને નાચતા નાચતા કેવલ જ્ઞાન પામ્યા. નટડીને પણ રૂપની અસારતા આદિનો વિચાર કરતાં કરતાં કેવલ જ્ઞાન થયું. રાજાની રાણીઓ પણ વિચાર કરે છે કે જેની સેવા માટે જિંદગી ઘસી નાખી તે રાજા કજાતને ચાહે છે. એથી અન્યત્વ આદિ ભાવનાએ ચડતા રાણીઓને પણ કેવલ જ્ઞાન થયું. ઇન્દ્રિયોના વિકારથી બચેલો મુનિ જગત ઉપર કેટલો ઉપકાર કરી શકે છે એ અહીં જોવાનું છે. શરીર એ સાધન છે, પણ તે સાધન સડેલું નહીં હોવું જોઈએ એ આપણી મુખ્ય વાત છે. શરીરના યોગને સાધુ ન છોડે એનો વાંધો નથી, પણ એનો સડો કાઢીને આવે. ખાવા માટે પીવા માટે કામ ન કરવું પડે એ માટે સાધુ થવાનું ન હોય. શ્રી વિતરાગ પરમાત્માનું સાધુ એ ન હોય. શ્રી વિતરાગ પરમાત્માના સાધુની દીક્ષા એ કાંઈ ગરમાગરમ જલેબી જેવી વસ્તુ નથી. સાધુનો વેશ દેખીને ઘરનું હીર કાઢીને આપી દે એવો પુણ્યાત્માઓ હયાત છે. એ પુણ્યાત્માઓ તો મુનિવરના પાત્રમાં દૂધ અને ઘી રેડશે, પણ વગર જરૂરે ઇન્દ્રિયોના આધીન બનીને લેનાર સાધુઓને એ નહીં પચે. સડેલા શરીરને ધરનારા સાધુએ જ્યાં જ્યાં ત્યાં ધર્મ સફાઈ થઈ જાય. સાધુ જાય અને ખેતરમાં તિરાડ પડ્યા જેવું લાગે એ શું સાધુ છે? જે ઘરમાં એ જાય તે ઘરમાંથી એવી રીતે લે કે રોજ આવા આવજો એમ ઘરવાળાને થાય. એવા સાધુને દાન દેતા દેતા કઈકના મિથ્યાત્વ ગયા અને કઈક પુણ્યાત્મા સમ્યક્ત્વ પામ્યા. એ માટે સાધુ મેલો નહીં જોઈએ. કપડાથી મેલો હોય, બાહ્ય દેખાવમાં મેલો હોય, પણ એની આંખો, એના કાન, એનું નાક, એની જીભ એ વગેરેમાં મેલાપણું જ નહીં જોઈએ. ઇન્દ્રિયોની અપ્રશસ્તતા એ જ મેલાપણું છે. શરીરને કાપી નાખીએ મેલાપણું જાય છે અને સંભવિત જ નથી. માટે જ કહેવાય છે જે શરીરની સાથે રાખીને એના મેલને કાપવાની મહેનત કરવી એ જ સાર્થક છે, એને બદલે શરીરને કાપવાની મહેનત કરવી એ નિરર્થક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.